તો મિત્રો આ અમે અમારી ગાડી ઉપાડી છે. કઈ કહેવાય ભાઈ, મર્સિડીઝ રેન્જ રોવર ગાડી. અને જયેશભાઈ અમે જઈએ છીએ નર્સરી. ચોમાસાનું વાતાવરણ છે તો રોપા લેવા. તમને બતાડશું કયા રોપા લીધા અને કયા વવાય અત્યારે. અમારું આઈસર છે પણ આઈસર હમણાં નથી લઈ જવું, ખોટું ગડદી કરે. એ કોઈ પડ્યો હોય એ નથી લઈ જવો. આવી ગયો છે હાઈવે રોડ, આકાશી મેરડીબાનું મંદિર. જમણી બાજુ અમે જઈએ છીએ ખાનપર ચોકડી. ખાનપર રોડનું સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. આ જૂનું દાણી દરિયાનું હોસ્પિટલ અત્યારે બંધ છે. નર્સરીનું આ ફાર્મા ટ્રેક આપણા ભાઈબંધનું જોઈ લ્યો. ફાર્મા ટ્રેકની એક્ઝેક્ટ સામે જમણી બાજુ ઉતરી જાય એટલે આવે નર્સરીનો રસ્તો. જંગલ વિસ્તાર, નગરપાલિકા આખા ગામનો કચરો નથી. અહીંયા 2-3 દી પહેલા દીપડો છે ને ભાઈ, આવવાનો હતો, ન આવ્યો. આવશે તો બતાવીશ. સુમસાન રસ્તો, એમ લાગે ગિરનારના જંગલમાં રખડતા હોય એવું લાગે. જોજો હો ભાઈ, ક્યાંક રસ્તામાં સિંહ કે દીપડો કે એવું કઈ ભેગું ન થઈ જાય. નેચરલ લોકેશન જોઈ લ્યો તમે. ભાઈ એસી કરી દો બંધ. હવે ઘડી સૂચના મારી છે. એક સૂચના ખાલી કહી દો કે દર રવિવારે રજા રહેશે. બાકી વિડીયો ચોટાડીને સૂચના વાંચી લેજો. સસ્તન નર્સરી. હા ઉબાડ્યો જયેશભાઈ. આ છે પિંજરા વન વિભાગના. અહીંયા માણસો આવ્યા છે રોકડા લેવા. ચોમાસા શરૂઆત થવાની છે એટલે અત્યારે બહુ ગરદી હોય. એટલે પિંજરા તો બહુ આવ્યા છે વન વિભાગના. હા જયેશભાઈ ઓમાં ઉભા રહી જાઓ, એક ફોટો લઈ લો તમારો. એક પેડમાં ને કે નામ 2.0 એટલે હું અને ઉભા રહી જાઓ. સેલ્ફી પોઈન્ટ છે. હા હાલે આમ ઓલી સાઈડ ઉભા રહી જાઓ. ચાલો જયેશભાઈ ઉભા રહી જાઓ, ફોટો લઈશ. હાલો ઓકે ડન. જાઓ બોર્ડ મેર્યું છે, રાખો તો ભાઈ. નીચેનું લેજો. અમને નર્સરીમાં મળી ગયો સાપ. જો હશે બિલીનો સાપ. હું ખાઈને હું તો હે મળી ઠેક. ચકલી ને ઈંડા ખાઈને ભાઈ આરામ કરે છે. આ કયો સાપ કહેવાય? કોણ કે છે? આ ભાઈ વાઘેલા ભાઈ કે છે કયો સાપ છે ભાઈ? આ જોવો તો વાઘેલા ભાઈ. નહીં પૂછ્યું તમને સાપ પકડતા આવડે છે? હે પેરું પકડવાની ધંધા નથી આવડતા? ભાઈ એક દાદા ગયા છે ચીપીઓ લેવા. આપણે લાઈવ જોવાનું છે આ સાપને નીચે ઉતારી નહીં. રેડી? પકડવાનું છે. હા અહીંથી થોડુંક નીચેથી મોટા પાસેથી. હા ત્યાંથી પકડો. તમે લઈ લે ના હોય ધીમે ધીમે ધીમે. ઉભા રહે 1 જ મિનિટ. જો ખારો છે હો ભાઈ.
એ દાદા ઉભા રહ્યો તો મને થોડોક સીન લેવા દો તો ના વાંધો નહીં કઈ ન થાય ઢીલું મૂકો નીકળે હે જીભાઈ કાઢે છે જો